તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ આશરે 66 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું પુષ્કળ વાવેતર કર્યું છે। ચાલુ વર્ષે કપાસ અને મગફળી પાકનું સૌથી વધુ 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે। મગફળીના વાવેતરમાં પ્રતિ વર્ષ સતત વધારો થઈ રહ્યો છે। ગત વર્ષની સરખામણીએ વાવેતર વિસ્તારમાં 15% વધારો નોંધાયો છે। રાજ્યમાં ચાલુ સિઝનમાં તેલીબિયા પાકોનું કુલ 24.25 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે। ધાન્ય પાકોનું 9.79 લાખ હેક્ટર અને કઠોળ પાકોનું 2.52 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે। ઘાસચારાનું અત્યાર સુધીમાં 6.46 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે। અત્યાર સુધીમાં આશરે 66 લાખ હેક્ટર જેટલા વિસ્તારોમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે। છેલ્લા 3 વર્ષમાં સરેરાશ વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે 77%થી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે। હજુ પણ વાવેતર વધવાની પૂરી શક્યતા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ કપાસ અને મગફળીની ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે। અત્યાર સુધીમાં કપાસનું 20 લાખ હેક્ટરથી વધુ તેમજ મગફળીનું પણ 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે।